ચાલો હવે આગળનો દાખલો બીજો એનો પછીનો દાખલો છે સ્વાધ્યાયનો 13મો L P અને W હવે જો આ દાખલામાં આપણે હવાલાઓ છે અને નવી બાબતો છે એટલે આપણે ક્લિયર કરી લઈએ અને બાકીની જે વિગતો છે તમે તમારી રીતે લખી શકશો એટલે કે જે હવાલા છે અથવા તો નવી બાબતો છે હું તમને જણાવી દઉં છું બાકીનો દાખલો છે તમે તમારી રીતે ગણવાનો રહેશે જો કે જે નવું નહીં હોય એટલે તમને આવડી જશે કે વાંધો નહીં આવે બરાબર ક્લિયર થઈ જશે નવું એમાં પછી કાંઈ નહીં આવે તો LP અને W બે જેમ એકના પ્રમાણમાં નફા નુકસાન વહેતા ભાગીદારો છે હવે પેઢીનું પાકું સરવો એક પૂછે આપણને અને મૂડી ખાતા જો શરૂઆતમાં આપેલા છે LPW નો 20000 12500 અને 5000 પછી આપેલી છે સામાન્ય અનામત 5000 છે એના વિશે કોઈ હવાલો આપેલો નથી તો પૂરેપૂરું વેચી નાખવાનું રહેશે સામાન્ય અનામત 5000 છે તો ત્રણેયના ભાગે L ના ભાગે 5000 માંથી 2/5 એટલે કે 2000 B ના પણ 2000 અને એના પણ 2/5 છે અને W ના 1/5 એટલે કે 1000 તો 2000 અને 1000 છે એનો ભાગ આવશે એટલે કે સામાન્ય અનામતની વહેંચણી છે એ 2000 1000 ના પ્રમાણમાં થશે બરાબર ત્યાર પછી આગળ બીજું એટલે સામાન્ય અનામતની વહેંચણી થઈ ગઈ ત્યાર પછી જે ભાગીદારો છે એમનો બીજો આપણે વિગતો જોઈ લઈએ લેણદારો 20000 ના છે લેણદારોમાં જો કઈ હવાલો નથી એટલે એમને લખી નાખવાના ખર્ચ ચૂકવવાના બાકી 3000 પાકા સરે એમાં મૂડી દેવા બાજુ બતાવવાના રહેશે પછી 1/4/2016 થી W નિવૃત્ત થાય છે બરાબર 1/4/16 થી W છે નિવૃત્ત થાય છે તો હવે નિવૃત્ત થતા હોય તો આ ભાગીદાર નિવૃત્ત થઈ જશે અને એની શરતો આપણને આપેલી છે હવે પહેલો હવાલો મકાનની બજાર કિંમત 50000 છે ચોપડે કિંમત 37000 એટલે કે મકાનમાં વધારો થાય છે બરાબર મકાન છે મકાનની બજાર કિંમત 50000 ચોપડે કિંમત છે 37000 એટલે કે 13000 છે એ મકાનમાં વધારો દર્શાવવાનો છે બરાબર 50000 છે એ પહેલી અસર પાકા સરહદમાં મિલકત લેણા બાજુ અને 13000 વધારો છે બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અને બે અસર થઈ કે હવાલો છે એટલે કે બે અસર આવે પહેલી અસર પાકા સરહદમાં બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ બીજો હવાલો સ્ટોકની ચોપડી કિંમત તેની પડતર કિંમત કરતા 10% વધારે છે અને સ્ટોક તેની પડતર કિંમતથી નોંધવો હવે શું કીધું ચોપડી કિંમત તેની પડતર કિંમત કરતા 10% વધારે છે સ્ટોકમાં એટલે કે હવે જે સ્ટોક આપણને જો અહીં કેટલો આપેલો છે સ્ટોક જોઈએ તો 5500 આપણને આપેલો છે બરાબર તો સ્ટોક છે 10 ચોપડીની પડતર કિંમત કરતા 10% વધારે છે 10% વધારે એનો અર્થ શું થયો તો કે હવે સ્ટોકની ગણતરી આપણે જોઈ લઈએ સ્ટોક કેટલો છે 5500
પડતર કિંમત કરતા 10% વધારે છે, બરાબર 10% વધારે છે. એટલે હવે આપણે ગણતરી કરી. બીજો ધારો કે સ્ટોકની કિંમત છે એ પડતર કિંમત આને કહે કે પડતર કિંમત 100 છે, 10% વધારે બતાવ્યું છે એટલે તો 100 ના 10 એટલે 10%, એટલે 110. આ શું છે? ચોપડે કિંમત. 10% વધારે થઈ ગયો. પડતર કિંમત કરતા 10% વધારે કિંમતે બતાવેલું છે. આ પડતર કિંમત 10% વધારે બતાવેલું છે. હવે આપણે એવું કહી શકીએ કે જો સ્ટોક એની પડતર કિંમતે બતાવવાનો છે એટલે 110 એ 5500 છે સ્ટોક, તો 100 એટલે કે પડતર કિંમતે કેટલા? પડતર કિંમત ચોપડે કિંમત 110 હોય ત્યારે સ્ટોક 5500 છે, પડતર કિંમત 100 હોય તો સ્ટોક કેટલો? એટલે 5500 ગુણ્યા 100 છેદમાં 110 એટલે કે 5000. 5000 સ્ટોકની કિંમત બતાવવાની છે. એનો અર્થ શું થયો? તો કે 500 નો ઘટાડો છે. સ્ટોકની કિંમત કેટલી થાય છે? 5000. પડતર કિંમત, જો આ પડતર કિંમત મળી આપણને, પડતર કિંમત 5000 મળી, એનો મતલબ કે 5500 વાળા 5000 બતાવવાના છે. 500 નો ઘટાડો છે, તો જે ઘટાડો છે એ પુનઃમૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ 500 રૂપિયા અને પાકા શેરમાં મિલકત દેણા બાજુ સ્ટોક 5000 બતાવવાનો રહેશે. બરાબર? આ સ્ટોકની ગણતરી થઈ. ડબલ્યુ ના અંગત ખર્ચના ચૂકવેલ 500 નફા નુકસાન ખાતે ઉધારેલ હતા. બરાબર? ડબલ્યુ ના અંગત ખર્ચના ચૂકવેલા 500 નફા નુકસાન ખાતે ઉધારેલા હતા. તો એની ગણતરી કેવી રીતે કરશો? ડબલ્યુ કયો ભાગીદાર છે? કે જે ભાગીદાર નિવૃત્ત થાય છે એ ભાગીદાર ડબલ્યુ છે. બરાબર? એના અંગત ખર્ચના 500 રૂપિયા હતા. તો એની અસર કઈ રીતે આવશે? અંગત ખર્ચ રૂપિયા 500 નફા નુકસાન ખાતે ઉધારેલો હતો. તો પહેલી અસર તમારે એની શું આપવાની રહેશે? તો કે નફા નુકસાન ખાતે ઉધારેલો હતો એટલે કે પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખવાના રહેશે 500. શું લખશો? કે ડબલ્યુ ના મૂડી ખાતે રૂપિયા 500. આ શબ્દ લખવાનો રહેશે. ડબલ્યુ ના મૂડી ખાતે અથવા ડબલ્યુ નો અંગત ખર્ચ. અંગત ખર્ચ છે લોપાડી કહી શકાય એને. ડબલ્યુ ના મૂડી ખાતે અથવા લોપાડ ખાતે એ પણ લખી શકીએ અંગત ખર્ચ, એ પણ લખી શકીએ 500. અને પછી બીજી અસર, જો આ મૂડી ખાતે શું કામ લખ્યું? કારણ કે આપણે બીજી અસર તો અહીંથી મળે એટલા માટે. બીજી અસર ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ શબ્દ શું લખશો? આ ખાતાના શબ્દ પુનઃમૂલ્યાંકન ખાતે. બરાબર? કૌંસમાં લખી શકીએ અંગત ખર્ચ રૂપિયા 500. બરાબર? અંગત ખર્ચ રૂપિયા 500 ભાગીદારોના મૂડી ખાતે ઉધાર બાજુ. બરાબર? આ બે અસરો થઈ ગઈ. પછી પેઢીની ભાગડીનું મૂલ્યાંકન 80000 કરવામાં આવ્યું. નવી ભાગની 80000 આપણને આપેલી છે. એક જૂની ભાગડી પણ આપણને જે આપેલી છે એની પહેલા ગણતરી જોઈ 8000. તો એને આપણે બેજે એકના પ્રમાણમાં જૂની ભાગડીને આપણે વહેંચણી કરવાની રહેશે. જો ભાગડી ભાગડી 8000 છે, એને બેજે એકના પ્રમાણમાં આપણે વહેંચી દઈશું. L ના 8000 માં 2/5 એટલે કે
3200 બી ના 2 પંચમાંશ એટલે એના પણ 3200 અને ડબલ્યુ ના 8000 માં 1 પંચમાંશ એટલે કે 1600 બરાબર। આ આગળી જૂની આની અસર ક્યાં આપશું? ભાગીદારોના હોડી ખાતામાં ઉધાર બાજુ, બરાબર। આ જ અસર એની આપવાની થશે। ભાગીદારોના હોડી ખાતામાં ઉધાર બાજુ 3200 3200 અને 1600। ત્યારબાદ નવી પાઘડી છે 80000, એના માટે હવે આપણે આગળ થોડું નવું પ્રમાણ પણ જોશે, લાભનું પ્રમાણ જોશે, એની આપણે ગણતરી કરી લઈએ। હવે શું કીધું છે? પાંચમા વાલા ડબલ્યુ ના નફા ભાગ પૈકી 5/40 ભાગ એલ અને 3/40 ભાગ બી ને મળશે। હવે અહીં આપણે પ્રમાણ કહી દીધું છે, નવું પ્રમાણ આપણે જો કેમ કહીએ તો નવું પ્રમાણ પણ આપણને કહી દીધું છે, એટલે કે નવું જે આપણે આના માટે આપણે સૌથી પહેલા કરવું શું પડશે તો કે જે પ્રમાણ છે નવું પ્રમાણ શોધવાનું, લાભનું પ્રમાણ આપી દીધું છે, એના પરથી નવું પ્રમાણ શોધવાનું છે। એક તો જો એલ અને બી ને લાભનું પ્રમાણ આપણને જો અહીં કેટલું આપ્યું છે, એલ અને બી નું લાભનું પ્રમાણ આપેલું છે 5/40 અને 3/40, બરાબર। આ લાભનું પ્રમાણ છે। બીજું આના પછી આપણે આમ જોઈએ તો લાભનું પ્રમાણ કેટલું થયું? 5/3 છે, સરખા છે એટલે લાભનું પ્રમાણ 5/3 થયું। હવે નવો ભાગ શોધવાનો છે આપણે સૌથી પહેલા। લાભનું પ્રમાણ છે એના પરથી આપણે પાઘડીની વહેંચણી કરી શકશું। નવો ભાગ આપણે જરૂર પડશે કારણ કે એલ અને બી ની જે છેલ્લા વાલામાં કીધું છે કે એની મૂડી છે એ નવા પ્રમાણમાં રાખવાની રહેશે। પહેલા 5/3 માં આપણે પાઘડીની વહેંચણી કરી લઈએ। પાઘડી જો કેટલી છે? પાઘડી 80000 છે, એમાં જે નિવૃત્ત થાય છે ડબલ્યુ ના ભાગની પાઘડી 80000 ગુણ્યા 1/5, બરાબર। પાઘડી 80000 છે એટલે 16000। આ પાઘડીને આપણે કયા પ્રમાણમાં લાવશે? જૂના ભાગીદાર એલ અને બી જે ચાલુ ભાગીદાર છે એ કયા પ્રમાણમાં લાવશે તો કે આપણી પાસે એનું પ્રમાણ આપેલું છે, એટલે કે કયું પ્રમાણ? 5/3 ના પ્રમાણમાં લઈ આવશે। તો એમાંથી એલ એ કેટલી પાઘડી લાવવાની? 16000 માંથી 5/3 એટલે કે 5/3 10,000 અથવા તો આપણે સીધો આપણે ગણતરી કરીશું કે આ રીતે પણ તમે લખી શકો। આ રીતે જ આપણે કરશું। સીધી ગણતરીમાં થોડું ભૂલના ચાન્સ રહીએ અને 3/3 એટલે કે 6000 આમ નોંધ લખી હોય આપણે આમ નોંધ લખી શકીએ છીએ કે એલ ના હોડી ખાતે ઉધાર 10,000, પછી બી ના હોડી ખાતે ઉધાર 6000 તે ડબલ્યુ ના હોડી ખાતે 16,000।
બી ના મૂડી ખાતામાં ઉધાર બાજુ 10,000 અને 6,000 અને ડબલ ઈ ના મૂડી ખાતામાં 16,000 જમા કરવાના. બરાબર. જે અસર આપી છે એ રીતે ઉધાર બાજુ ડબલ ઈ ના મૂડી ખાતે એલ ના ખાનામાં 10,000 અને બી ના ખાનામાં 6,000 જમા બાજુ ડબલ ઈ ના ખાનામાં એલ ના મૂડી ખાતે 10,000 બી ના મૂડી ખાતે 6,000. એ રીતે ગણતરી કરવાની થશે. ત્યાર પછી બીજી અસર આપણે જોઈએ. હવે શું કે ડબલ્યુ ને ચૂકવવાપાત્ર રકમ રોકડમાં ચૂકવવી દેવી, એટલે કે અહીંયા ડબલ્યુ ની લોન રાખવાના. અત્યાર સુધી દાખલામાં લોન રાખતા હતા, અહીંયા લોન નથી રાખવાની, રોકડમાં ચૂકવી દેવી. જે રકમ એલ અને બી એવી રીતે રોકડમાં લાવશે કે જેથી તેમની મૂડી નવા નફાનુસારના પ્રમાણમાં રહે. બરાબર. એટલે કે નવા નફાનુસારના પ્રમાણમાં એની મૂડી રાખવાની છે. નવું નફાનુસારનું પ્રમાણ શોધવાનું થાય. બરાબર. કારણ કે આપણી પાસે જો આપણે જૂનું પ્રમાણ છે અને લાભનું પ્રમાણ છે, એના પર આપણે નવું નફાનુસારનું પ્રમાણ મળે, જૂનો ભાગ પ્લસ લાભ, તો એના પરથી નવું નફાનુસારનું પ્રમાણ મળી જાય. હવે જો આ પાઘડીની વહેંચણી કરી લે એટલે હવે જો અહીંયા પાઘડી ઉપરથી જૂનો ભાગ આપણી પાસે છે તો એના ઉપરથી નવો ભાગ પણ આપણને મળી જાય છે. લાભનું પ્રમાણ આપ્યું છે તેના ઉપરથી આપણને નવો ભાગ મળી જશે. બરાબર. તો નવો ભાગ છે એ આપણે શોધી લઈએ. નવો ભાગ બરાબર જૂનો ભાગ પ્લસ લાભ. નવો ભાગ આપણે શોધવાનો છે. એલ નો નવો ભાગ તો એનો જૂનો ભાગ 2/5 પ્લસ લાભ 5/40. બરાબર. લાભ એ છે અહીં 40 કરવા માટે 8 આલે ગુણવા પડે, એટલે કે 16 + 5/40 એટલે કે 21/40. બી નો નવો ભાગ જૂનો ભાગ 2/5 પ્લસ લાભ 3/40. પાછા આપણે અહીંયા 8 આલે ગુણવા પડશે, એટલે 40 કરવા માટે 16 + 3/40 એટલે કે 19/40. તો નવો ભાગ શું થયો? 21/19. આ નવો ભાગ છે 21/19. આ પ્રમાણમાં તમારે નવી મૂડી છે એ રાખવાની થશે. આ સૌથી પહેલા શું કરવાનું રહેશે? તમારે ડબલ્યુ ને જે ચૂકવવા પાત્ર રકમ છે એ આપણે ચૂકવી દેવાની, રોકડ ખાતે અસર આપી દેવાની, અને એ રોકડ ખાતાની પછી આપણે સીધી જે બાકી આવે છે એનો સરવાળો કરવાનો. હવે જો કરવાનું શું રહેશે તો કે સૌપ્રથમ જે નવું પાકું સર્વે આવશે, કારણ કે આપણે જો જૂનું પાકું સર્વે આપણને આપેલું છે તેમાં પુનઃમૂલ્યાંકન બાદ જે રોકડ શિલ્લક હશે જે વધઘટ થશે, કારણ કે ડબલ્યુ ને રોકડમાં ચૂકવવાના છે, તો જે રોકડ શિલ્લક વધે છે એને આપણે પાકા સર્વે મિલકત લેણા બાજુ બતાવવાનું છે. એક વસ્તુ અહીં કરવાનું શું છે તો કે તમને મૂડીની ખબર કેવી રીતે પડશે? તો તમારે પાકું સર્વે જ્યારે બનાવશો ને તો મિલકત લેણા બાજુ તમારે સરવાળો કરવાનો રહેશે. આટલું કરશો એટલે રોકડ ખાતામાં ચૂકવી દીધું એટલે રોકડ ખાતું તમને મળી ગયું. રોકડની શરૂઆતની બાકી, રોકડની ચૂકવણી એ થઈ ગયું, એટલે કે રોકડ ખાતું મળી ગયું એટલે પાકું સર્વે તમારું બની જાય છે. પછી પુનઃમૂલ્યાંકન ખાતાનો જે નફો છે બરાબર એ તમારે પુનઃમૂલ્યાંકન બાદ કિંમતે દર્શાવવાની રહેશે. જે નવી મિલકતો છે પાકા સર્વેમાં નવી કિંમતે બતાવવાની, એટલે એ મિલકત સાઈડ ક્લિયર થઈ ગઈ, એમાં કઈ બાકી રહેશે નહીં. રોકડ શિલ્લક છેલ્લે આવી ગઈ, એ સરવાળો થઈ ગયો. પછી આ બાજુ મૂડી દેવા બાજુ લેણદારો
પ્લસ ચૂકવવાના બાકી ખર્ચા, બે જ વસ્તુ છે એટલે એ બે ખર્ચા લખી અને આમાંથી આ સરવાળો માઈનસ કરવાનો. શું કરવાનો? મિલકતનો સરવાળો છે એમાંથી મૂડી દેવાનો સરવાળો માઈનસ કરવાનો. એ સરવાળો માઈનસ કે જે વધે એ શું હશે? મૂડી. બરાબર સમજાઈ ગયું? દાખલો ઊંડેથી શરૂ થશે, આખો દાખલો કમ્પ્લીટ થશે ને ત્યારે આ કરવાનું રહેશે. તમારે જો પાકું સરવૈયું હોય ને, આ પાકું સરવૈયું છે, આ સાઈડ મિલકતો છે, આ સાઈડ દેવા છે. આ મિલકતો છે, જેટલી મિલકતો છે એ બધાનો સરવાળો કરવાનો. આ સરવાળો કરી અને અહીં મૂડી દેવા બાજુ જો મૂડી હશે, મૂડી આપણે ત્યાં લખવાની નથી, બાકી રાખવાની છે. પછી અહીંયા જે લેણદારો છે એને ચૂકવવાના બાકી ખર્ચ છે એ લખી નાખ્યા. એટલે આ સરવાળો આવ્યો એમાંથી આ બેનો સરવાળો બાદ કરવાનો. હવે જો આ સરવાળો આવ્યો તો અહીંયા એમાંથી આ બે સરવાળા બાદ કરી એટલે હવે જે વધે ને એ થઈ જશે મૂડી. ઘટતી બાકી છે એ મૂડી થઈ જશે. આ મૂડીને તમારે 21/19 ના પ્રમાણમાં વહેંચી દેવાનું. સમજાણું? આ 21/19 છે એ મૂડી ખાતામાં તમારે લખી નાખવાનું, બાકી આગળ લઈ ગયા. બરાબર? એટલે નવી મૂડી છે એ નવા પ્રમાણમાં રહી જશે. એટલે એ તફાવત તમારે આવી ગયો અને તફાવતને તમારે મૂડી ખાતામાં લખવાનો રહેશે. એટલે દાખલો ક્લિયર થઈ જશે. ત્યાર પછી આપણે બીજો એના પછીનો એક દાખલો આપણે જોઈ લઈએ, જેમાં આના જેવી થોડી ગણતરી હતી એમાં પણ હું તમને હવાલાઓ કરાવી દઉં અને એની વિગતો તમને નવી છે એ બતાવી દઉં. એટલે તમારે ખાલી જે ગણતરીઓ છે એ ગણતરીઓ જ કરવાની રહે. બરાબર? તો એના પછીનો આગળનો બીજો દાખલો જોઈ લઈએ. આપણે જોઈએ છે એક્ઝામ્પલ નો 22મો. બરાબર? હવે એની અંદર આપણે થોડી ગણતરીઓ જોવાની છે. ગણતરીઓ જે નવી છે એ તમને બતાવી દઉં એટલે તમે એ ગણતરી હવે કરી શકશો. એના પર દાખલો તમારે કરવાનો રહેશે. હવે જો અહીંયા થોડુંક નવું છે. PQ અને આ સરખેજ છે, નફા નુકસાન વેચાણ પેઢીના ભાગીદારો છે. એટલે કે જૂનું પ્રમાણ 1:1 મૂડી ખાતા આપેલા છે, સામાન્ય અનામત આપેલી છે. સામાન્ય અનામત આપણને એને કઈ ઉપયોગ નથી એટલે એમને વેચી દેવાની છે. 1:1 ના પ્રમાણમાં 1200 છે એટલે ત્રણેયના ભાગે 400 છે જમા આપી દેવાના છે. રોકાણ વધઘટ ભંડોળ એમાં હવાલો છે, કારણ કે જો જમીન રોકાણો 300 રોકાણ વધઘટ ભંડોળ 360 છે. સ્ટોક દેવાદાર રોકડ બેંક અને નફા નુકસાન ખાતું આપેલું છે. હવે જો અહીંયા થાય છે શું તો કે પેઢીની પાકડી જમીન મકાનની કિંમત એક્સ લિમિટેડના શેર છે એ રોકાણમાં આવે. રોકાણ એટલે પર્ટિક્યુલર રોકાણ શબ્દ કંઈ જોવા નહીં મળે. એક્સ લિમિટેડના શેર છે એ 1500 ના છે. બરાબર? રોકાણ વગર ભંડોળ માટે રોકાણ વધઘટ ભંડોળ 360 નું છે. હવે રોકાણોમાં શું છે કે એક્સ લિમિટેડના શેર 1500 રૂપિયાના છે. એમાં આપણે હવાલો કીધો છે 3 નંબરનો. એક્સ લિમિટેડના શેરની બજાર કિંમત 1200 છે. બજાર કિંમત 1200 એટલે બચા કેટલા ઘટે છે કેટલા 300. બજાર કિંમતે જ આપણે ગણતરી કરશું.
તો 300 રૂપિયાનો ઘટાડો છે. આ ઘટાડો આપણે ક્યાંથી માંડી વાળવાનો છે કે રોકાણ મુજબ ભંડોળ આપણે બનાવેલું છે. તો 300 છે ત્યાં 360 રોકાણ મુજબ ભંડોળ આપણું પડ્યું છે એના માટે જ રાખેલું હતું. તેમાંથી 300 બાદ કરી દેવાનું. બરાબર. આ ઘટાડો છે આ ઘટાડાથી બાદ કરી દેવાના એટલે વધશે કેટલા 60. આ ભાગીદારો વચ્ચે 1:1:1 ના પ્રમાણમાં વહેંચી દેવાના. રોકાણ મુજબ ભંડોળ P ના ભાગે 20 Q ના ભાગે 20 અને R ના ભાગે પણ 20. ત્રણેયના મૂડી ખાતામાં ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ 20 રોકાણ વગર ભંડોળ ક્યાં થશે એટલે ભંડોળ થઈ ગયું. લેણદારો 4600 છે. લેણદારોમાં આપણે કઈ ફેરફાર કરશું નહીં, એમનામ જ રાખવાનું છે. પછી ટ્રેડમાર્ક 5400 છે. કઈ ફેરફાર નથી. જમીન મકાન એની કિંમતમાં ફેરફાર થાય છે. જમીન મકાનની કિંમત 15000 ગણવી એવું કીધું. હકીકતમાં કાકાસરામાં કેટલા બતાવેલા? જમીન મકાન 10000 એટલે 5000 નો ઘટાડો થાય છે. આ 5000 નો વધારો થાય છે. જમીન મકાન કેટલા છે? કાકાસરામાં 10000 ના છે અને હવાલામાં શું કહે છે? જમીન મકાન ની કિંમત 15000 ગણવી. 15000 ગણીએ એટલે 5000 નો વધારો થાય છે. પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ અને કાકાસરામાં મિલકત લેણા બાજુ આપણે બતાવવાના હશે. જમીન મકાન 15000. એક લિમિટેડના શેરની ગણતરી આપણે કરી લીધી. 1200 થી બતાવવાના છે કારણ કે 300 નો ઘટાડો છે. સ્ટોક 3000. સ્ટોકમાં કઈ ફેરફાર નથી. એમને લખી નાખવાનો. કાકાસરામાં મિલકત લેણા બાજુ ચાલો મિલકતો બતાવવાના છે. દેવાદારો 3000 ના છે. હાલકા ધનામાં 240 છે. એના માટે ચોથો હવાલો કીધો છે કે બધા જ દેવાદારો 17 છે. બરાબર. અહીં શું કીધું છે? દેવાદારમાં દેવાદાર કેટલા કીધા? દેવાદાર છે 3000. પછી એમાં ગાલકા ધનામત આપી છે 240. પણ ચોથો હવાલો શું કહે છે કે બધા જ દેવાદારો 17 છે. એનો અર્થ શું થયો કે ગાલકા ધનામતની કાંઈ જરૂર નથી. હવે 17 છે એનો મતલબ કે 3000 ના દેવાદારો છે પૂરેપૂરા રૂપિયા મળી જશે. એટલે તમારે દેવાદારથી 3000 કાકાસરામાં સીધા બતાવવાના છે. 240 જે વધ્યા એ આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ બતાવશું કારણ કે આપણી આવક થઈ ગઈ હવે. એટલે જો 3000 છે પહેલી અસર તરીકે કાકાસરામાં મિલકત લેણા બાજુ અને 240 છે બીજી અસર તરીકે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ બતાવવાનું છે કારણ કે આવક છે. બરાબર. એટલે એક છે કાકાસરા મિલકત લેણા બાજુ અને એક છે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. તો દેવાદારો છે એ 17 છે એટલે બાકીની આપણે કઈ ગણતરી કરવાની રહેતી નથી. તો એ 17 દેવાદારોને આપણે અહીંયા ચાલકાદારમાં કાઢી નાખીએ છીએ. રોકડ બેંક શરૂઆતની બાકી થઈ જશે 1500. નફા નુકસાન ખાતું 3000 આપેલું છે. નફા નુકસાન ખાતું હવે જો મિલકત લેણા બાજુ છે એટલે કે ખોટ હોય. બરાબર. નફા નુકસાન ખાતું છે એ 3000 આપેલું છે અને મિલકત લેણા બાજુ છે એટલે આ ખોટ હોય કારણ કે એ ભાગીદારો પાસેથી લેવાના છે. ખોટ હોય તો ક્યાં આવે? નફા નુકસાન ખાતું ખોટું હોય તો ખોટ બતાવતું હોય તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ આવે. ત્રણેયના ખાતે 1000 સરખે હિસ્સે છે એટલે 1000 આવશે. ક્યાં આવશે? તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ. બરાબર.
નફાનું સંખાતું શબ્દ આવશે, નફાનું સંખાતું, ત્રણેયના ગુણી ખાતામાં 1000 આવશે, કારણ કે ખોટ છે. મિલકત લેણા બાજુ હોય એટલે એને ખોટ કહેવાય. ચાલો પાકું સર આવ્યું કમ્પ્લીટ. હવે હવાલાઓ જોઈ લઈએ, જે હવાલો બાકી છે એની ગણતરી આપણે કરી લઈએ કે, કારણ કે જો બાકી સરાઈમાં આપણે અમુક હવાલાઓ તો લઈ લીધા. હવે જે બાકીના હવાલાઓ છે હવે આપણે જોઈ લઈએ. પહેલો હવાલો પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 ગણી ગણવી. પાઘડી માટે તો અહીંયા એકદમ નવા મુદ્દા આવે છે. હવે આ મુદ્દા ક્યારે આવ્યા જ નથી. અહીંયા શું થાય છે જો, હવે ત્રીજો ચેપ્ટર ભેગો લીધો, ત્રીજો ચેપ્ટર ભેગો આવી ગયો. જો અહીંયા પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 ગણી ગણવી. અને છઠ્ઠા હવાલામાં કીધું છે પેઢીનો અગાઉના 4 વર્ષનો નફો. પાઘડી કીધી છે 5 વર્ષની, નફો 4 વર્ષનો આપ્યો છે, તો 5મું વર્ષ કયું? તો કે ચાલુ વર્ષ છે. ચાલુ વર્ષનો જે નફો આવશે એ નફો પણ તમારે પાઘડીની ગણતરીમાં બતાવવાનો છે. એટલે કે જો 6000 છે, પછી 2000, 3000, 2000 અને ચાલુ વર્ષનો જે નફો છે કે ખોટ છે, જે પણ આવશે એ તમારે અહીંયા ગણવાનો છે. બરાબર. તો પાઘડીનું મૂલ્યાંકન તમારે એ રીતે કરવાનું આવશે. હવે તો શું કીધું છે અહીંયા કે પેઢીની પાઘડી છેલ્લા 5 વર્ષના સરેરાશ નફાની 3 ગણી કરવી. તો જો છેલ્લા 5 વર્ષનો નફો આપણી પાસે છે 6000, 2000, 3000 અને 2000, એટલે કે 6 ને 4 10 ને 3 13000. એમાંની અને 8 9 10 11 12 13 13000 છે. એમાંથી આપણે બાકીની પાઘડી છે માઈનસ કરીએ, એટલે કે ચાલુ વર્ષનો તમારે શોધવી પડશે. ચાલુ વર્ષે શું નફો કે નુકસાન આવે છે એ શોધવાનું રહેશે. અથવા તો ચાલુ વર્ષનું ચાલુ ન લઈએ તો એક બીજી રીત પણ છે કે જે પાકું સરળ આપ્યું છે એ ચાલુ વર્ષનું જ છે, તો એ આપણે લઈ શકીએ. એટલે કે જો હવે અહીંયા તમારે શું થશે, તો કે જો પાઘડી છે એ કેવી રીતે ગણવાની છે છેલ્લા 5 વર્ષના, તો 5 વર્ષનું જો આપણને આપ્યું છે 6000, સરેરાશ નફો છે એટલે બધાનો સરળ 6000, 2000, 3000 અને 2000. 4 વર્ષ થયા. 5મું વર્ષ નફાનું ખાતું આપેલું છે કાકા સરે, એમાં 3000 ખોટ બતાવતું તો આપણે હમણાં વેચણી કરી 1000 ની એ ખોટ છે, એટલે આમાંથી માઈનસ થશે 3000. બરાબર. છેદમાં 5 વર્ષ છે ને, તો 13000 થાય, એમાંથી 3000 માઈનસ છેદમાં 5, એટલે કે 10000 ના છેદમાં 5, એટલે સરેરાશ નફો કેટલો આવ્યો? 2000. આ શું આવ્યું? સરેરાશ નફો. હવે આગળ શું કીધું છે? સરેરાશ નફાને કેટલું કીધું છે? તો કે સરેરાશ નફાની 3 ગણી ગણવી. બરાબર. તો પાઘડી કેટલી થશે? સરેરાશ નફાની 3 ગણી, એટલે કે 2000 ગુણ્યા 3, એટલે કે પાઘડી થશે 6000. આ નવી પાઘડી બની 6000. બરાબર. આ 6000 થયા. સમજાણું? સરેરાશ નફાની 3 ગણી આપણે પાઘડી ગણી. હવે એમાં આગળ જોશું આપણે
કે r નો પાઘડીમાં ભાગ છે એ શોધવાનો રહેશે. આખો વાલો આજ પૂરો કરી લે પછી પાંચમો વાલો બાકી રહેશે એની છેલ્લે આપણે ચોખવટ કરશું એટલે પાઘડી વાળો વાલો ક્લિયર થઈ જાય. આટલું થયું. પછી r નો નફાનો ભાગ p ને મળશે. તો અહીં નિવૃત્ત કોણ થાય છે? r નિવૃત્ત થાય છે. જો આનો ભાગ છે એ p ને મળે છે, બરાબર. r નો ભાગ p ને મળે છે. એનો અર્થ કે લાભનું પ્રમાણ શોધવાનું જ નથી, q નું પ્રમાણ છે એ જ રહેશે. લાભ છે બધે બધો p લઈ જાય છે તો પાઘડી પણ p જ લાવશે, બરાબર. તો હવે એની આપણે પહેલા તો શું કરવાનું રહેશે? તો કે જે નિવૃત્ત થાય છે r એની પાઘડી શોધવાની રહેશે. તો r ની પાઘડી, r નો પાઘડીમાં ભાગ કુલ પાઘડી 6000 છે, એમાં r ને 1/3 એટલે કે 2000. લાભ જેને મળે ઈ પાઘડી આપે. લાભ કોને મળે છે? p ને મળે છે, કીધું છે ને. એના પછીનો જો હવાલો આપણો જુઓ કે એમાં કીધું 7મા હવાલામાં r નો નફાનો ભાગ p ને મળશે, એટલે કે r નો જે લાભ છે એ કોને મળે છે? p ને મળે છે. તો બધે ભાગ p જ આપશે. આપણે આમનો જો અહીં કરી તો શું થશે? p ને મળે છે એટલે p ના મૂડી ખાતે ઉધાર 2000 તે r ના મૂડી ખાતે 2000 થઈ ગયું. q નું કઈ નવી પાઘડીમાં ગણતરી નહીં આવે, કારણ કે એને કઈ લાભ મળતો નથી, એ ત્યાગ નથી મળતો. એનો મતલબ કે લાભ અને ત્યાગ છે શૂન્ય થઈ જાય છે. તો બધે ભાગ છે લાભ છે p ને મળે છે તો પાઘડી પણ p જ લાવશે, એટલે p ના મૂડી ખાતે ઉધાર તે r ના મૂડી ખાતે. સમજણ? તે પૂરેપૂરી ગણતરી અહીંયા થઈ જશે. પછી પાંચમો વાળો આપણે બાકી હતું રૂપિયા 2000 ચૂકવવાના બાકી પગારની જોગવાઈ કરવી. 2000 ચૂકવવાનો બાકી પગાર છે તેની જોગવાઈ કરવાની છે. ચૂકવવાનો બાકી પગાર ચૂકવવાનો બાકી પગાર 2000. એની પહેલી અસર જોગવાઈ કરવાની છે એટલે ક્યાંથી થાય? પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુથી ચૂકવવાનો બાકી પગાર 2000. બીજી અસર ચૂકવવાનો બાકી છે એટલે આપણી જવાબદારી છે તો પાકા સમયમાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર 2000 એ રીતે લખવાનો રહેશે. પછી આઠમા વાળામાં કીધું છે કે r ને તેની લેણી રકમ રોકડમાં ચૂકવી આપી અને તે રકમ p ને કે એક રોકડમાં લાવશે જેથી તેમની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે. હવે આપણે અગાઉ આપણે કીધું તે જ રીતે કે r ને જે ચૂકવવાની રકમ છે ચૂકવી દેવાની, લોન તરીકે નથી રાખવાની. પછી એ બાકીની રકમ છે નવી પેઢીની કુલ મૂડી તરીકે રાખવી. કુલ મૂડી આપણે પાકા સમયમાંથી આપણે આની પહેલાના દાખલામાં જોયું પાકા સમયમાંથી પણ મળી જાય, મૂડી ખાતામાંથી પણ મળી જાય જો બીજી કઈ વિગતો ન હોય તો. જેમ કે તમે આ દાખલો કરશો એટલે જે મૂડી ખાતું પૂરું થશે તેની જમા બાજુ છે એમાંથી ઉધાર બાજુ માઈનસ કરવાની રહેશે. તો જમા બાજુ છે એમાંથી ઉધાર બાજુ માઈનસ કરશું તો જો તમારે p ની મૂડી છે એ 7500 આવશે. જમામાંથી ઉધાર બાદ કરીએ એટલે અને q ની મૂડી 6500 આવશે. જો મૂડીમાં તમારે કઈ રીતે કરવાનું રહેશે? સરવાળો કર્યો પછીની વાત છે, બરાબર. ભાગીદારોના મૂડી ખાતા છે જમા બાજુ છે ઉધાર બાજુ માઈનસ કરીને અહીંયા રફલી લખવાની રહેશે.
એટલે P ની મૂડી ખાતું છે એ તમને P ની મૂડી બતાવશે 7500 જમા ઉધાર બાદ કરી જેની વાત છે. Q ની મૂડી બતાવશે બાકીના છે 6500 કુલ મૂડી આપણે ગણતરી કરી છે એટલા માટે. અને R ને ચૂકવવાની મૂડી R ને ચૂકવેલ જે રોકડમાં ચૂકવશું એ અહીંયા આપણે લખવાના છે. જેની R ના પણ શું કહેશું કે જમામાંથી ઉધાર માઈનસ કરશો એટલે જે રકમ આવશે 8500 એ R ને ચૂકવેલ છે જે વધારાની મૂડી કહેવાય. કારણ કે આ મૂડી આપી લઈ આવશે ને એટલે ટોટલ મૂડી આપણને એમ મળી જાય. બરાબર. $22,500 આ શું થઈ ગયું? 22,500 નવી મૂડી થઈ ગઈ. પેઢીની કુલ મૂડી કેટલી થઈ ગઈ? 22,500. બરાબર. હવે 22,500 ની કયા પ્રમાણમાં? તો કે નવા નફા નુકસાનના પ્રમાણમાં. નવો નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે શોધવું પડે. કઈ રીતે શોધશો? જૂનો ભાગ પ્લસ લાભ. જૂનો ભાગ પ્લસ લાભ. જો નવું નફા નુકસાનનું પ્રમાણ, નવું નફા નુકસાનનું પ્રમાણ જૂનો ભાગ પ્લસ લાભ P. જૂનો ભાગ 1/3 પ્લસ લાભ 1/3. કારણ કે લાભ એટલે તો કે R નો જે ભાગ છે તો R નો ભાગ છે એટલે 1/3 છે P ને મળે છે એવું કીધું તો આપણે એટલે 2/3 થઈ ગયા. પછી Q નો જૂનો ભાગ 1/3 પ્લસ લાભ 0 કારણ કે એને કોઈ લાભ મળતો નથી એટલે 1/3. તો નવું પ્રમાણ શું થઈ ગયું? 2/1. છેદ સરખા છે નવું પ્રમાણ 2/1. આ 22,500 ને 2/1 ના પ્રમાણમાં તમારે વેચી દેવાના છે મૂડી તરીકે. બાકી આગળ લઈ ગયા તો 22,500 તમે રીતે વેચી શકો છો. એટલે હવે જે 2/1 ના પ્રમાણમાં વેચો એટલે કે 15,000 અને 7,500 ની મૂડી આવશે. જેને આપણે શું કહેશું કે 22,500 અને વેચી દે આ પ્રમાણમાં એટલે બાકી આગળ લઈ ગયા. ત્યાં આપણો જવાબ છે 15,000 અને 7,500. તો આમાં પણ ઘણા બધા મુદ્દાઓ નવા હતા. ખાસ કરીને મૂડીનો હતો, પાઘડીનો હતો, અન્ય મુદ્દાઓ હતા. તો એ બરાબર રીતે કરી લેજો. વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે જે દાખલા છે એકદમ ક્લિયર થઈ જશે. અહીંયા જુઓ મૂડીમાં આપણે કેવી રીતે કર્યું હતું? આગળ દાખલામાં અલગ રીતે કરી હતી. એમાં પાકા શ્રેણીમાંથી શોધી દીધી. એમાં પણ આ રીતે શોધવી તો શોધી શકો છો. આ જ રીતે એમાં પણ લઈ શકો છો અને એ રીતે આમાં લઈ શકો છો. બે રીત એટલે કીધી આપણને જે સરળ પડે એ કરી શકો. કદાચ આ રીતે તમને વધારે સરળ લાગતો તો આગલા દાખલામાં આ જ કરો અને આગલા દાખલામાં એ રીત બરાબર લાગતી હોય તો આમાં એ રીત કરો. કોઈ પણ રીતે કઈ વાંધો નથી. બરાબર. એટલે કુલ મૂડી પ્લસ જે તફાવત આવ્યો એ ભાગીદારના મૂડી ખાતા અને પ્લસ જે નિવૃત્ત ભાગીદાર છે એને ચૂકવવાની રકમ છે પણ વધારાની મૂડી તરીકે અહીં આપણે લઈ લઈએ છીએ. જે નવા નફા નુકસાનના પ્રમાણમાં વેચી નાખો એટલે બાકી આગળ લઈ ગયા એટલે કે નવી મૂડી આપણને મળી જાય છે. તો આ રીતે આપણો દાખલો છે તમે કમ્પ્લીટ કરી શકો છો. બરાબર દાખલો કરી લેજો અને બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.